ધાતુઓની પ્રાપ્તિમાં વાત કરું પહેલા અંદર વાંધો ને ખાલી ઓલી એકમાં બરાબર કરવા આપણી આ પૃથ્વી તમે જુઓ કેટલી બધી વિશાળ છે. હવે પૃથ્વી પર તો અખૂટ ભંડારો છે. હવે પૃથ્વીના પોપડાની અંદર જે ધાતુ રહેલી છે એ ધાતુ તમે વિચારો તમારા મનથી અત્યારે કે શું ખરેખર સીધી ચોખ્ખી હશે ધાતુ? જમીનમાં જે રહેલી ભૂપૃષ્ઠની અંદર તો એ ચોખ્ખી ધાતુ હોય? હા કે ના? તો ના. એ ધાતુને આપણે શું કરવાના છે? ચોખ્ખી કરવી. બરાબર? એટલે એ જે શબ્દ હું બોલું છું આપણે એ આપણી ભાષામાં એને આપણે આ કહેવાના છે નિષ્કર્ષણ. ધાતુ જે પૃથ્વીના પેટાળમાંથી ભૂપૃષ્ઠમાંથી આવું મળી આવે છે તો સીધી ઉપયોગ આપણે કરી શકતા નથી. આપણે એની પર પ્રોસેસ કરીએ છીએ અને પછી મેળવીએ છીએ. એટલે અહીં ધાતુનું જે નિષ્કર્ષણ છે એ આ સક્રિયતા શ્રેણીના આધારે કરે. સક્રિયતા શ્રેણી જે છે એનો અલગ અલગ ભાગ પાડેલા છે. એવો જ નામ ફસી જાય અથવા આપણે વચ્ચે આવી બરાબર દેખાય કદાચ થોડો પ્રકાશ પડતો હશે તો નહીં દેખાય. મારી ભૂલી સક્રિયતા શ્રેણીના આધારે આપણે સક્રિયતા શ્રેણીના આધારે તમે જો કે એને સ્વચ્છ કરો તો એમાં પાછું કેવું ખબર? 3 પ્રકાર છે. પહેલા તમે જો ઉચ્ચ ક્રમની આવશે, મધ્યમ આવશે અને ત્રીજી એકદમ નીચલા સ્તરે 3 પ્રકારની સક્રિયતા શ્રેણી આવે. દરેકમાં અલગ અલગ ધાતુ. હવે સક્રિયતા શ્રેણીમાં નિષ્કર્ષણો એમાં પાછા અમુક ટોપિક એ લોકો ધાતુના વિભાજન છે એ કાઢી નાખે, પાછળ સરળ કાઢી નાખે. એ ટોપિક બધા નીકળી ગયા. આપણે સક્રિયતા શ્રેણીના આધારે આજે આટલું જ શીખવાનું કે આના આધારે અલગ અલગ રીતે કેવી રીતે ધાતુને ચોખ્ખી કરી અને આપણે બધા એનો ઉપયોગ કરી રહ્યા છીએ. બરાબર? એ આજે આપણે શીખવાનું. હવે તમે જો જે તત્વો કે સંયોજન છે બરાબર પૃથ્વીના પેટાળમાંથી આપણને મળી આવે છે કુદરતી રીતે તો એને શું કહેવામાં આવે છે? ખનિજ. હવે તમે જો કુદરતી રીતે મુક્ત સ્વરૂપમાં મળી આવતું એક સીધું સાદું ઉદાહરણ આપું તો સોલ ખાણમાંથી આપણને મળે બરાબર એ મુક્ત રીતે મળી આવે પણ એનો આપણે સીધો ઉપયોગ કરી શકતા નથી. ખનિજ કોણ કે જે પૃથ્વીના પેટાળમાંથી આપણને કુદરતી રીતે મળી આવે આ વ્યાખ્યા આપો એવું પૂછશે એને ખનિજ કહેવાય. જે બી તત્વો હશે એ બી સંયોજન હશે જે પણ ધાતુ હશે જે અધાતુ હશે પણ એ આપણને પૃથ્વીના પેટાળમાંથી મળી આવે છે કુદરતી રીતે એટલે એને શું વ્યાખ્યા આપી આપણને? ખનિજ. ખનિજ કહેવાય. ત્યાર પછી બીજી એક વ્યાખ્યા છે આપણે જે ચર્ચા કરી છે ખનિજોમાંથી ધાતુ જે આપણે લાભદાયક છે આપણે જે જરૂરિયાત પડી ધાતુ એ ધાતુને નિષ્કર્ષણ કરી શકીએ છીએ આપણે એટલે એને કેવી કરીએ છીએ? સ્વચ્છ કરીએ છીએ અલગ અલગ પદ્ધતિથી. બરાબર? તો એને શું કહેવાય? ખનિજોની કાચી ધાતુ. હવે જ્યારે એક્ઝામમાં શબ્દ આવ્યો અયસ્ક એટલે શું એટલે વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ. અયસ્ક એટલે કાચી ધાતુ જ કહેવાય કે જે આપણને પૃથ્વીના પેટાળમાંથી મળી આવે છે જે આપણા માટે શું છે? લાભદાયી છે અને જેને આપણે શું કરવાનું? નિષ્કર્ષણ. નિષ્કર્ષ એટલે આપણે શું કહેવાય? એને ચોખ્ખું સ્વચ્છ કરવા એ ધાતુ. બરાબર? મતલબ એનું શુદ્ધિકરણ અલગ અલગ પદ્ધતિ એને નિષ્કર્ષણ. તો એને કાચી ધાતુ જ કહેવાય. એટલે એક્ઝામમાં આવો પ્રશ્ન જ્યારે પૂછાય ત્યારે કન્ફ્યુઝ નહીં થાવ. તમને કોઈ બી શબ્દ એવો લાગે તરત ન પૂછો. કાલે એક છોકરાએ મને સરસ સવાલ કર્યો સર 2 ની ઇલેક્ટ્રોન સંરચના હોય બરાબર તો એ તો પોતાનો અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે એક ઇલેક્ટ્રોન તો ગુમાવશે યાર. બરાબર? આપણે કામ મેગ્નેશિયમ ક્લોરાઇડ ની વાત કરું આવું હતું તો સર અહીંથી એને ગુમાય આ મેળવ્યું બરાબર તો આને જે બાકીનો એક રહ્યો કઈ ગયો હશે? જેટલી અંદર પ્રોસેસમાં જ રહે. તમે કોઈ સવાલ નહીં કર્યો મને હું વિચારતો હતો કાલે બરાબર હું વિચારો મને ચોક્કસ છોકરું પૂછશે કે તમારા પછી બેકમાં પૂછી દીધું છેલ્લી બેકની એક છોકરાએ પૂછ્યું સાહેબ આવું કેવું? આપણે તો 8 રચના પ્રાપ્ત કરવા એક જ જોતો હતો તો 2 હતા તો ભલે ઇલેક્ટ્રોન એ ઇલેક્ટ્રોન ગુમાવે જ છે અને પેલું મેળવી દે. એટલે આપણને કોઈ બી પ્રશ્ન થાય તરત તમારે જાણ કરવો જરૂરી છે. બરાબર? કેમ?
તમે જ્યારે કેવળ સાયન્સ ક્વેશ્ચન આ બધું શીખ્યા છે તો તમને ત્યાં ફટફટ આવડી જશે. તો બરાબર માં સરે શીખવાડે છે કેવળનો ભાવ. બરાબર? એટલે વ્યાખ્યા જે તત્વ કે સંયોજન પૃથ્વીના પેટાળમાંથી આપણને કુદરતી રીતે પ્રાપ્ત થાય છે એને આપણે ખનિજ કહીએ છીએ. અને કાચી ધાતુ કોને કહેવાય? તમને એવું ના આ રીતે ના હોય. બરાબર? પૃથ્વીના પેટાળમાંથી આપણે જે ધાતુ મેળવીએ છીએ, બરાબર, એ એનું નિષ્કર્ષ કરી અને આપણા માટે ઉપયોગી છે કે એને શું કહેવાય? ખનિજને કાચી ધાતુ કહેવાય. અયસ્ક શબ્દ વાપરો આપણે. ખોલો ચોપડી, જો ત્યાં શું લખ્યું છે? પૃથ્વીનું ભૂપૃષ્ઠ સૌથી ધાતુઓનો મોટામાં મોટો સ્ત્રોત. બરાબર? દરિયાનું પાણી પણ સોડિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ ક્લોરાઇડ આ બધા એવા દ્રવ્ય ક્ષારો ધરાવે છે. જે તત્વો કે સંયોજનો પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી કુદરતી રીતે મળી આવે છે તેને ખનિજો કહે છે. બરાબર? હવે જો ઘણી બધી જગ્યા એવી છે પૃથ્વીના પેટાળ પર કે એમાં ખનિજોનું પ્રમાણ બહુ ઓછું છે. હવે એ ખનિજોનું પ્રમાણ જે ચોક્કસ ધાતુ છે એનું ઘણું ઓછું ટકાવારી પ્રમાણ બતાવ્યું છે. હવે એ પ્રમાણ વધારે હોય એટલે આપણે એનું નિષ્કર્ષણ જરૂરી છે. કેમ? એ ધાતુનો તમે જો દુનિયામાં ઉપયોગમાં લઈ રહ્યું, બરાબર, દરેક, એટલે એ ધાતુનું નિષ્કર્ષણ આપણા માટે લાભદાયી હોય છે. અને લાભદાયી હોય છે એટલે એ ખનિજને આપણે શું કહીએ છીએ? બોલો? કાચી ધાતુ, અથવા એનો શબ્દ લખ્યો છે અયસ્ક. બરાબર? હવે ધાતુનું નિષ્કર્ષણની મેં વાત કરી, બરાબર? નિષ્કર્ષ આપણે સ્વચ્છ અવસ્થામાં તો સક્રિયતા શ્રેણી આવશે. તો સક્રિયતા શ્રેણી એટલે શું? તો મેં તમને વાત કરી કે ધાતુનું નિષ્કર્ષણ કરે છે, ધાતુનું શુદ્ધિકરણ કરે છે. તો અલગ અલગ ધાતુઓ જે છે એને અલગ અલગ ક્રમમાં મૂકેલા છે, અલગ અલગ શ્રેણીમાં એને શું કર્યું છે? આ ક્રમમાં ગોઠવેલા છે. અને એ પ્રમાણે એના સક્રિયતા શ્રેણીના આધારે એનું નિષ્કર્ષણ થઈ રહ્યું છે. આ યાદ રાખજો. બરાબર? કેટલીક ધાતુઓ પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી મુક્ત અવસ્થામાં મળે છે, કેટલીક તમે જોવો સંયોજનના રૂપમાં મળે છે. હવે ટીક કરી લો, સક્રિયતા શ્રેણીમાં તળિયે રહેલી ધાતુઓ સૌથી ઓછી સક્રિય. બરાબર? આખી આમ લાઈન જાય રેલો બતાવાય બોર્ડ પર આ રીતે. તમારે કદાચ પાછળ મેં જોયું નહીં ચોપડી, તો આ ઉપર આવી, આ મધ્યમાં આવી અને આ નીચે. આ સૌથી કેવી ધાતુ? ઓછી સક્રિય. સમજો, આ જે છે મધ્યમ સક્રિય. આ જે ધાતુ આવશે ઉપર એ કેવી સક્રિય? ખબર? ઉચ્ચ, એટલે વધુ સક્રિય. આ પ્રમાણે એ લોકોએ ગોઠવ્યું. સમજો? અને આ બધા પ્રમાણે એનું શું કરે છે? આપણે નિષ્કર્ષ, બરાબર, શુદ્ધિકરણ. એટલે આપણે એ શીખવાના. આ ટોપિક પર પરીક્ષા માટે બહુ જ અગત્યનું છે. એટલે આપણે કાલે શીખીએ એ પ્રમાણે. બરાબર? સક્રિયતા શ્રેણીમાં ટીકલી નું તમે સૌથી ઘડી આ કોઈ ખાલી જગ્યા બનશે, ખરાબ ટુકડું બનશે, વિકલ્પ બનશે. તે ઘણીવાર મુક્ત અવસ્થામાં મળે છે. ટીક કરજો. ઉદાહરણ તરીકે કઈ ધાતુ મળે? જોઈ લો, સોનું, ચાંદી, પ્લેટિનમ, કોપર મુક્ત અવસ્થામાંથી મળે છે. તમને લખાય નીચેનામાંથી કઈ ધાતુ મુક્ત અવસ્થામાં મળે છે? 4-5 આપ્યું એબીસીડી વિકલ્પ. ધ્યાન રાખ, કઈ કઈ ધાતુઓ તમને મુક્ત અવસ્થામાં મળે છે? સોનું, ચાંદી, પ્લેટિનમ, કોપર. એ આપણને કુદરતી રીતે મુક્ત અવસ્થામાં મળે છે. એટલે એના પર શું નામ આપ્યું? ઉપર અહીં જોઈ લો, ખનિજ. બરાબર? કોપર અને સિલ્વર તેમની સલ્ફાઇડ અથવા ઓક્સાઇડ અયસ્ક સ્વરૂપે સંયોજિત અવસ્થામાં મળે. આ બે ધાતુ એવા છે, કોપર અને તેની જોડે સલ્ફાઇડ, અને જોડે પાછું સલ્ફાઇડ ના બોલો તો એને શબ્દ વાપરે છે ઓક્સાઇડ. એ આપણને કયા સ્વરૂપે મળે? ખબર? સંયોજિત. આ યાદ રાખજો. સક્રિયતા શ્રેણીમાં ટોચ પર આવેલી તમે પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ એ ધાતુ તમારા અહીં બતાવેલી છે. દેખાય બાજુ છે એ વિદ્યુત. એને કઈ પ્રક્રિયાથી નિષ્કર્ષણ કરે? યાદ રાખજો, વિદ્યુત વિભાજન લખેલું ત્યાં ચોપડી દેખાય બાજુ. શ્રેણી નહીં ગોઠવી એ લોકો ઉપર લો. આ શું એવું? આ એ સૌથી ઉપરની. હવે સમજો, આ સક્રિયતા શ્રેણીમાં
ઉપર રહેલી જે ધાતુઓ છે એ કેવી છે? વધુ સક્રિય, એકદમ વધુ સક્રિય. એને લખેલું છે જો સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી ધાતુ એટલી હદે સક્રિય છે કે જે ક્યારેય તમને બેટા કુદરતમાંથી મુક્ત સ્વરૂપે મળે નહીં. સમજો, જે સૌથી વધુ સક્રિય ધાતુ હોય ને એ ક્યારેય તમને એમને ભગવાનના આ બધી બીજી ધાતુ કુદરતી રીતે છે. જ્યારે જે સૌથી વધુ સક્રિય ધાતુ છે એ તમને મુક્ત સ્વરૂપે ક્યારેય ના મળે. જે આ બધી મેગ્નેશિયમ, કેલ્શિયમ, સોડિયમ, એલ્યુમિનિયમ બરાબર એ તમને ના મળે. કેમ ના મળે? બોલો કારણ શું છે? કારણ કે તે વધુ સક્રિય ધાતુ હોય છે એટલે કુદરતમાંથી મુક્ત સ્વરૂપે મળતી નથી, તત્વ રૂપે મળતી નથી. સક્રિયતા શ્રેણીના મધ્યમાં રહેલી ઝીંક છે બરાબર, આયર્ન છે, એ બધી તમે જુઓ એ મધ્યમ સક્રિય છે. એટલે મધ્યમ સક્રિય એટલે આ જગ્યાએ આવી ગયા. તો એ ધાતુઓ તમે જો પૃથ્વીના ભૂપૃષ્ઠમાં ઓક્સાઇડ, સલ્ફાઇડ અને કાર્બોનેટ સ્વરૂપે મળે છે. આ સરકારે જો બધું કયા કયા સ્વરૂપે મળે છે સક્રિયતા શ્રેણીમાં યાદ રાખવું પડશે. તમે જોશો કે ઘણી ધાતુઓ અયસ્ક એટલે કાચી ધાતુઓ ના ઓક્સાઇડ હોય છે. એમ થવાનું એ કારણ છે કે ઓક્સિજન ખૂબ જ સક્રિય તત્વ છે અને પૃથ્વી પર તે સૌથી વિપુલ પ્રમાણમાં આપે છે. ઓક્સિજન સક્રિય બરાબર. તો અમુક ધાતુઓ એવી હોય, સમજો આ સમજવા કે અમુક ધાતુના તમને ઓક્સાઇડ, મેગ્નેશિયમ ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ આ બધું બોલાય. તો એ જ્યારે મળે તો એનું કારણ એ હોય કે આ વાતાવરણમાં સૌથી વધારે ઓક્સિજન વાયુ રહ્યું અને એ ઓક્સિજન કેવું ખબર સૌથી વધુ સક્રિય છે અને સક્રિય હોય છે એટલે પૃથ્વી પર આપણને સૌથી વધારે. હવે તમે જો સક્રિયતાના આધારે કુલ કેટલા પ્રકાર પડ્યા શ્રેણીના? બોલો 3 પ્રકાર પડ્યા. કયા કયા તો લખ્યા? નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ, મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ અને ઓછી સક્રિયતા ધરાવતી. આમાં ઉલટું ચાલે આપજો. અહીંથી યાદ ચાલે, આમાં એ રીતે ચાલે છે તમારે બરાબર. દરેક પ્રકારમાં રહેલી ધાતુઓ મેળવવા માટે અલગ અલગ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે. કાચી ધાતુમાંથી, હું કાચી ધાતુ વાંચું, અંદર શું લખ્યું છે ખબર તમને? અયસ્ક એટલે તમને ખ્યાલ આવે. શુદ્ધ ધાતુઓના નિષ્કર્ષણમાં કેટલાક બતાવ્યા છે આપણને 3.10 માં, પણ આપણે તો આ ઉપર સુધી જ જવામાં બધું કાઢી નાખવાનું પાછું બરાબર. નિષ્કર્ષણ શુદ્ધિકરણ નહીં આવે, સરળને કાઢી નાખીશું. પછી આ ટોપિક આપણો પરીક્ષા છે નહીં. અરસ્કોની સમૃદ્ધિ ચોકડીમાં દો કાલ મારી તમે ચોકડી. હવે જોઈએ આપણે જે વાત કરી રહ્યા છીએ. જો પરીક્ષા પૂછશે સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ સમજાવો બરાબર. તો નીચે રહેલી તે બહુ સક્રિય છે કે ઓછી સક્રિય છે? બોલો. કે નીચે રહેલી ઓછી સક્રિય. મેં બોલો પૂછે જો ઉપરવાળી સક્રિય બરાબર, વધુ સક્રિય. આ વધુ સક્રિય કુદરતમાંથી મુક્ત સ્વરૂપે મળે? બોલો ના મળે બરાબર. આપણે જોયું આગળ એ પ્રમાણે. હવે આ જોઈએ સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુનું નિષ્કર્ષણ. સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓ નિષ્ક્રિય બિલકુલ. હા, આ નિષ્ક્રિય થવાનું એનું કોઈ એ જ નહીં. હવે એ કેવી રીતે મળે આપણે? તો જો આ ધાતુઓના ઓક્સાઇડને માત્ર ગરમ કરી તેનું રિડક્શન થાય છે. હવે આપણને ઘણી વાર કેવું ઓક્સિડેશનના રિડક્શન ભણ્યા હોય 9મા ધોરણનો પત્તર યાદ ના. બોલો કોઈ કહેશે રિડક્શન એટલે શું? હાઇડ્રોજન ઉમેરાય જાય અને ઓક્સિજન દૂર થાય. આ યાદ રાખવાનું તમે જોયું. સક્રિયતા શ્રેણીમાં સૌથી નીચે રહેલી ધાતુઓ છે એ કેવું? એના ઓક્સાઇડ, એ ઓક્સાઇડને શું કરે છે? ગરમ. અને ગરમ કર્યા પછી એનું શું થાય છે? રિડક્શન બરાબર. જેમ કે ઉદાહરણ આપ્યું સિનાબાર, HGS જો બતાવ્યું છે. જે મર્ક્યુરીની કાચી ધાતુ ટીક કરો તો સિનાબાર ખાલી જગ્યાની કાચી ધાતુ છે મર્ક્યુરી. જ્યારે તેને હવામાં ગરમ કરવામાં આવે છે ત્યારે
શું થાય છે? મર્ક્યુરિક ઓક્સાઇડમાં ફેરવાય છે અને પછી તમે એને ગરમ કરો છો ત્યારે શું થાય છે? મર્ક્યુરીમાં એનું રિડક્શન થાય છે. જુઓ, એટલે આપણે જે સક્રિયતા શ્રેણી શીખી રહ્યા છે એ સક્રિયતા શ્રેણીમાં સૌથી પહેલા આપણે નીચે રહેલી ધાતુઓ શીખીએ છીએ, બરાબર? હવે નીચે રહેલી ધાતુઓમાં તમે જોઈ શકો છો કે સક્રિયતા શ્રેણીમાં આપણે પહેલા નીચે રહેલી ધાતુની વાત કરીએ. અહીં 3 ને 3 લખીશું તો તમને યાદ આવશે. પેલી નીચે રહેલી, બરાબર? આમાં શું કરીએ લોકો? અને યાદ જ રહી જશે. હું એ રીતે જ સમજાવીશ કે આમાં આ લોકો શું છે? સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓ કેવું હોય છે? બહુ ઓછી સક્રિય હોય છે, બરાબર? એ આપણે શબ્દ. હવે આમાં શું થાય? આ ઓછી સક્રિય છે એટલે ઓછી સક્રિય હોવાથી શું થાય છે તમને એ કહું. એ ધાતુના ઓક્સાઇડના આ લોકો શું કરે છે ખબર તમને? ગરમ કરે છે. જોયું તો કેવી રીતે લખું? જો એ ઓક્સાઇડને ગરમ કરે છે તો તરત એનું શું થાય છે? રિડક્શન થાય છે. અને રિડક્શન થયા પછી આપણને ધાતુ મળે છે. કઈ? સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુ. આખી પ્રોસેસ થાય કે ભાઈ સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓ ઓછી સક્રિય હોય છે તેની ધાતુના ઓક્સાઇડને ગરમ કરી તેનું શું કરવામાં આવે છે? રિડક્શન થાય છે. ઉદાહરણ લખી દેવાનું એને જે બતાવ્યું. દાખલા તરીકે સિગ્નાબાર જે મર્ક્યુરીની કાચી ધાતુ છે, જ્યારે તેને હવામાં ગરમ કરવામાં આવે છે તો તમને પહેલા જો સમજી લો ઓક્સાઇડ મળે, ખબર પડી? મર્ક્યુરિક ઓક્સાઇડ મળે. અને પછી શું થાય છે? એ મર્ક્યુરિક ઓક્સાઇડ નું પાછું શું કરે છે? વધુ ગરમ કરે છે. હા, એટલે શું થાય છે ખબર? મર્ક્યુરી રિડક્શન. એટલે આ ખ્યાલ આવી ગયો તમને કે નીચી ધાતુ જે નીચી સક્રિયતા શ્રેણીમાં રહેલી જે બતાવી છે ધાતુઓ એનું નિષ્કર્ષણ કેવી રીતે થાય? તો લખવાનું સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓ ઓછી સક્રિય હોય છે, બરાબર? તેનો શું કરે છે એ લોકો? આ ધાતુના ઓક્સાઇડને શું કરે છે? ગરમ કરે છે. ત્યારબાદ તેનું શું થાય છે? રિડક્શન થાય છે. પછી પેલા સિગ્નાબાર બતાવ્યું છે એનું દવા શું આપવાનું? દ્રષ્ટાંત. અને નીચે સમીકરણ પણ બતાવેલું છે, જો, બરાબર? એટલે યાદ રાખજો કે ભાઈ નીચેમાં રહેલી ધાતુનું નિષ્કર્ષણ કેવી રીતે થાય છે. ઊંટો એક જ રીતે તો ધાતુના ઓક્સાઇડને ગરમ કરે છે અને એનું શું કરે છે? રિડક્શન. તરત યાદ રહી જશે, બરાબર? એક જ ઉદાહરણ આપવાનું, નોંધણી આપવાનું, બરાબર? ત્યાર પછી જો એવી રીતે કોપર કુદરતમાં તમે જો અમુક સ્વરૂપે એટલે અયસ્ક તરીકે મળે છે તો એની પાછળ એ કાચી ધાતુ તરીકે મળે એટલે એને હવામાં ગરમ કરો તો કોપર પાછળ મેળવે છે, બરાબર? કોપર સલ્ફેટ સ્વરૂપે જે મળે છે કાચી ધાતુ, પણ એને પાછું ગરમ કરો તો શુદ્ધ કોપર મળે. આ યાદ રાખજો. તો એક ઉદાહરણ બહુ થઈ ગયું તમને. તો એક જ રીતે અમે કીધી એ રીતે બે સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુનું નિષ્કર્ષણ સમજાવો તો આપણે બે ત્રણ લીટી ઉપર લખવાની. નીચે આ જે સિગ્નાબાર છે, બરાબર? તો ભાઈ એ મર્ક્યુરીની કાચી ધાતુ છે અને કાચી ધાતુ હોય એટલે એને હવામાં ગરમ કરવામાં આવે. ગરમ કરે એટલે તરત એમાંથી મર્ક્યુરી શું મળે છે? ઓક્સાઇડ છે. અને એને વધુ ગરમ કરે તો શું મળે છે? મર્ક્યુરીનું રિડક્શન થાય છે. આ યાદ રાખજો. ત્યાર પછી મધ્યમાં, બીજી બાજુ આ મધ્યમાં વચ્ચેની તો કેવી સક્રિય ખબર તમને? મધ્યમ. વચ્ચેની જે ધાતુ છે કેવી છે? મધ્યમ સક્રિય, બરાબર? જોઈ લો, લખ્યું છે સક્રિયતા શ્રેણીના મધ્યમાં રહેલી ધાતુ લોખંડ, ઝીંક, સીસુ અને કોપર. આ તો મધ્યમ સક્રિય લખવાય. એમણે મધ્યમ પ્રતિક્રિયાત્મક લખ્યું. જો હવે આમાંથી તમે જો કુદરતમાં સલ્ફાઇડ અને કાર્બોનેટ, બરાબર? આ જે મધ્યમ સક્રિય ધાતુ છે એ કુદરતમાં સલ્ફાઇડ સ્વરૂપે મળે અથવા તો તમને શું કરે? કાર્બોનેટ સ્વરૂપે મળે. આ મધ્યમ સક્રિય ખરી, બરાબર? આપણને સલ્ફાઇડ સ્વરૂપે મળશે અને કાર્બોનેટ સ્વરૂપે મળશે, બરાબર? એટલે ધાતુને તેના જોજો સલ્ફાઇડ અથવા
કાર્બોનેટમાંથી મેળવવા માટે એને ઓક્સાઇડમાંથી મેળવવી વધુ સરળ પણ એકદમ સરળ. કાર્બોનેટ અને સલ્ફાઇડ એ બેમાંથી તમે મેળવો બરાબર, એના કરતા એને શામાંથી મેળવો? ઓક્સાઇડમાંથી જ મેળવો. મોટા ભાગની ધાતુ એ ઓક્સાઇડમાંથી સરળતા આપણને પડે નિષ્કાંત બરાબર. તેથી તેને રિડક્શન કરતા પહેલા આ બંને ધાતુના સલ્ફાઇડ અને ધાતુના કાર્બોનેટને સામો ફેરવા જોઈએ? આપણે ઓક્સાઇડ સ્વરૂપમાં ફેરવા જોઈએ. એમ તો તમે સીધો એનો નિષ્કર્ષણ કરી શકશો નહીં. મધ્યમાં રહેલી જે ધાતુઓ છે એ મધ્યમ સક્રિય છે અને એ સામાન્ય રીતે આપણને કુદરતમાંથી સલ્ફાઇડ અને કાર્બોનેટ સ્વરૂપે મળે છે. પણ તમે જો કોઈ પણ ધાતુનું નિષ્કર્ષણ બને છે તો એને રિડક્શન કરતા પહેલા રિડક્શન કરવું હોય તો તમારો ઓક્સાઇડ શુડ બી નેસેસરી. તો એ રિડક્શન કરતા પહેલા ધાતુને સલ્ફાઇડ અને કાર્બોનેટને ધાતુ ઓક્સાઇડમાં ફેરવવી જરૂરી છે. અને એવો ખૂબ જ સરળ પડે એટલે બરાબર ટીક કરવાની. બહુ જ મોસ્ટ આઈએમપી વ્યાખ્યાનો પ્રશ્ન છે. સલ્ફાઇડ કાચી ધાતુને વધુ પ્રમાણમાં હવાની હાજરીમાં સખત ગરમ કરો તો શામાં ફેરવાય છે? એને શું કહેવાય છે? ભૂંજન. યાદ રાખજો, બહુ અગત્યની વ્યાખ્યા કે આમાં ઓક્સાઇડ સ્વરૂપમાં ફેરવા તો કઈ ધાતુને? આ સલ્ફાઇડ વાળી ધાતુને. યાદ રાખજો, ભૂંજન આવશે અને કેલ્સિનેશન આવશે. તો ભૂંજનમાં પહેલી કઈ ધાતુ લે છે? સલ્ફાઇડ. યાદ રાખજો. અને સલ્ફાઇડ અને કાર્બોનેટ ધાતુને આપણે ઓક્સાઇડ સ્વરૂપમાં ફેરવે તો સરળતા પડે છે. એટલે સલ્ફાઇડ કાચી ધાતુ છે બરાબર, એને વધુ પ્રમાણમાં હવાની હાજરીમાં સખત ગરમ કરે છે ત્યારે આપણને એ સામો કહેવાય છે? ઓક્સાઇડ. ઓક્સાઇડમાં એ જે કહેવાય છે પ્રક્રિયા શું કહેવાય છે? ભૂંજન. અને એ જ પરિસ્થિતિ જોયો બે વ્યાખ્યા છૂટી પાડી. એક ભૂંજન આવશે. હવે કાર્બોનેટની વાત કરી, એને કેલ્સિનેશન કહેશે. એનું શું છે? જો કાર્બોનેટની કાચી ધાતુને પેલાનો વધુ પ્રમાણમાં ગરમ કરતા ભૂંજન. અહીં મર્યાદિત પ્રમાણમાં હવાની હાજરીમાં મર્યાદિત પ્રમાણ પેલા વધુ પ્રમાણ જોયું. એક વ્યાખ્યા આવશે, બીજી આવશે. ફરી સમજી લો. સલ્ફાઇડ કાચી ધાતુને વધુ પ્રમાણમાં હવાની હાજરીમાં સખત ગરમ કરો એટલે શું મળે આપણને? ઓક્સાઇડ. એ પ્રક્રિયાના મુદ્દો. આમાં કેવું છે? કાર્બોનેટને મર્યાદિત પ્રમાણમાં તમામ હવાની હાજરીમાં સખત ગરમ કરો. પેલામાં વધુ પ્રમાણ છે, પેલામાં કેવું પ્રમાણ છે? મર્યાદિત. અને એને જે સખત ગરમ કરો એટલે સામો કહેવાય પાછું? ઓક્સાઇડ. એ પ્રક્રિયાને શું કહેવાય છે? કેલ્સિનેશન. નીચે રાસાયણિક પ્રક્રિયા બી બતાવી છે ચીકણીની. બરાબર, ઉદાહરણ લખવું હોય તો તમારે લખાય પરીક્ષાની અંદર. બરાબર. ભૂંજન અને કેલ્સિનેશન એટલે સમજ પડી ગઈ. ભૂંજનમાં શું કઈ ધાતુ આવે? સલ્ફાઇડ. કાર્બોનેટ શામાં આવે? કેલ્સિનેશન. ભૂંજનમાં વધુ પ્રમાણમાં એને ગરમ કરે. સખત ગરમ તો બંનેમાં થાય છે. વધુ પ્રમાણમાં શાની હાજરી છે ખબર તમને? હવાની. ભૂંજનમાં એવું. કાર્બોનેટમાં કેવી હાજરી હવાની ખબર? લખી છે એને મર્યાદિત, ચોક્કસ મર્યાદામાં. એટલે બંનેમાં એ રીતે ઓક્સાઇડ તો બંનેમાં મળવાના જ છે. ઓક્સાઇડ તો તમને બંનેમાં મળવાના છે, પણ આપણે જે ભૂંજનની પ્રક્રિયા કરે છે એમાં હવા જે છે એ કેવી પ્રમાણમાં છે ખબર? વધુ પ્રમાણ. અહીં હવા કેવી છે? મર્યાદિત પ્રમાણ. આ યાદ રાખો. મળવાનું તો ઓક્સાઇડ જ છે પણ એ રીતે. એટલે સૌથી મેં આપણે જે ટોપિક શીખી રહ્યા છે એમાં મધ્યમાં રહેલી જે ધાતુઓમાં સલ્ફાઇડ અને કાર્બોનેટ સ્વરૂપે મળે છે, પણ આપણે ડાયરેક્ટ એનો ઉપયોગ કરી શકતા નથી. સલ્ફાઇડ અને કાર્બોનેટ ને વાળો શબ્દ એ રીતે નહીં. એને સામો કહેવાય? બોલો જોઈએ. ઓક્સાઇડમાં. અને ઓક્સાઇડમાં પૂરવતા ગયા એટલે પાછી બે પ્રક્રિયા નવી વ્યાખ્યા આવી આ એક પાછી ભૂંજન અને કેલ્સિનેશન. બરાબર. ત્યારબાદ ધાતુ ઓક્સાઇડનું યોગ્ય રિડક્શન કરતા જેવા કે કાર્બન વડે અનુરૂપ ધાતુમાં રિડક્શન કરો. જેમ કે ઝીંક ઓક્સાઇડને કાર્બન સાથે ગરમ કરો તો ધાતુએ ઝીંકમાં રિડક્શન પામે છે. બરાબર. અને ઓક્સિડેશન અને રિડક્શન કરતો પ્રક્રિયાની ઉપર જે ધુમાડો પદાર્થ તમે મેળવ્યો હશે
એની માહિતી, બરાબર. ધાતુઓને તેમના સંયોજનમાં મેળવવી એક રિડક્શન પ્રક્રિયા છે. ઠીક કરો. ધાતુઓને તેમના સંયોજનમાં મેળવવી એક રિડક્શન પ્રક્રિયા છે. કાર્બનનો ઉપયોગ કરી ધાતુ ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન કરવા સિવાય પણ વિસ્થાપન પ્રક્રિયાઓમાં પણ એનો ઉપયોગ કરાય છે. જો હવે ખૂબ જ સક્રિય ધાતુ કઈ હશે? સૌથી આ નીચે, આ મધ્યમના, આ ઉપર રહેલી, ઉચ્ચમાં ઉપર રહેલીમાં. એ તો કેવી સક્રિય છે? બહુ જ વધુ સક્રિય બતાવ્યું. સોડિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ, બરાબર, એ રિડક્શન કરતા તરીકે વપરાય છે, કારણ કે તે સક્રિયતા ધરાવતી ધાતુને તેમના સંયોજનમાંથી વિસ્થાપિત થાય છે. એટલે જ્યારે મેંગેનીઝ ડાયોક્સાઇડ અને એલ્યુમિનિયમ ભૂક્કા સાથે તમે ગરમ કરો ત્યારે તે નીચે પ્રમાણેની પ્રક્રિયા સાથે મળે છે, અને એ પ્રક્રિયામાં ત્યાં તમને જે પદાર્થ મળશે એમાં ઓક્સિડેશન અને રિડક્શન બે પ્રક્રિયા થાય. એ જોવાનું, જે વિસ્થાપન પ્રક્રિયા થાય એ ઉષ્માક્ષેપક ઉત્પન્ન થતી ઉષ્માનું પ્રમાણ એટલી હદે વધુ હોય છે કે ઉત્પન્ન થતી ધાતુ પીગળેલી અવસ્થામાં, ત્રીજો શબ્દ બોલું, હા, અહીં ધ્યાન રાખો, કોઈ પણ ધાતુ પીગળેલી અવસ્થામાં મળે ને તો એ ત્રીજી વ્યાખ્યા છે પીગળન. ત્રણ શબ્દ તમને આવે. ગુંજન, ગુંજનનું કઈ ધાતુ આવે છે? સલ્ફાઇડ. બરાબર, પેલામાં કાર્બોનેટ છે, કેલ્સિનેશન. અને ત્રીજું પીગળન. જે પીગળેલી અવસ્થામાં જે ધાતુ મળે એ તમારે એને શું કહેવાય? પીગળન કહેવાય. વાસ્તવમાં જો આયર્ન ઓક્સાઇડ ની એલ્યુમિનિયમ સાથેની ઇકલજો, આયર્ન ઓક્સાઇડ ની એલ્યુમિનિયમ સાથેની પ્રક્રિયાનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે? જો રેલવેના પાટા અથવા તિરાડ પડેલા મશીનના ભાગ જોડવામાં કરવામાં આવે છે, અને એ પ્રક્રિયાને શું કહેવાય? ખબર? થર્મિક પ્રક્રિયા. આ યાદ રાખજો. આ થર્મિક પ્રક્રિયા 2020 માં પ્રશ્ન પૂછેલો. હવે સૌથી ઉપરની વાત કરીએ, ટોચ પર તો કેવી છે? સૌથી વધુ સક્રિય લખી છે. હવે એને કેવી રીતે મેળવજો? પેલા તો ચલો ઓક્સાઇડમાં ફેરવો, તો આ જુઓ, તેમના સંયોજનને કાર્બન સાથે ગરમ કરવાથી તેને મેળવી શકાતી નથી. સક્રિયતા શ્રેણીમાં ટોચ પર જે રહે છે એ વધુ સક્રિય છે, બરાબર. એટલે એનું જે સંયોજન છે એને કાર્બન સંયુક્ત તત્વો સાથે ગરમ કરો તો મેળવી શકાય. જેમ કે તમે જો કાર્બન વડે સોડિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ વગેરેના ઓક્સાઇડનું તેમની અનુરૂપ ધાતુમાં રિડક્શન થઈ શકતું નથી. જો રિડક્શન થઈ શકે તો સામો કહેવાય? ખબર? ધાતુ ઓક્સાઇડ. રિએક્શન ના થાય તો પછી ઓક્સાઇડ નથી, બરાબર. એટલે આ બધી જે ધાતુઓ છે એ કાર્બન સાથે ગરમ કરવાથી એને નહીં મેળવાય. કેમ? કાર્બન જોડે આ બધી જે ધાતુઓ છે, બરાબર, એનું રિડક્શન નહીં થઈ શકે. તો રિડક્શન થતું નથી. એનું કારણ શું છે? કારણ બતાવ્યું. જો કે આ ધાતુઓનું ઓક્સિજન પ્રત્યેનું આકર્ષણ કાર્બન કરતા કેવું છે? વધારે. જે ધાતુઓ છે એને ઓક્સિજન પ્રત્યેનું આકર્ષણ કાર્બન કરતા વધારે છે. ભલે કાર્બન સાથે ગરમ કરવાથી મેળવી નહીં શકાય, કાર્બન જોડે એને ગરમ કરો તો મેળવી ના શકે, બરાબર. અને બીજું, આ બધી ધાતુઓનો ઓક્સાઇડની જેમ તમે શું કરો છો? રિડક્શન થઈ શકતું નથી. અને રિડક્શન ના થવાનું કારણ શું? ઓક્સિજન પ્રત્યેનું આકર્ષણ કાર્બન કરતા કેવું હોય છે? વધારે. એટલે પછી આ બધી ધાતુઓને છે ને એ જે બતાવી છે સોડિયમ, કેલ્શિયમ, એ બધી ધાતુનું શું કરે ખબર? વિદ્યુત વિભાજનની પદ્ધતિ. અહીં આપણે આવો શબ્દ વાપર્યો છે, વિદ્યુત વિભાજનીય રિડક્શન દ્વારા મેળવાય છે. કઈ ધાતુઓ? આ ઉપર રહે ઓક્સાઇડ સ્વરૂપે મેળવાતી નથી. એના કાર્બન સાથે ગરમ કરવા તે નહીં, બરાબર. અને કાર્બન સાથે તમે જુઓ એ કાર્બન વડે તેનું રિડક્શન નહીં થાય. હવે કાર્બન જોડે રિડક્શન થતું નથી. એનું કારણ એમને બતાવ્યું કે ઓક્સિજન પ્રત્યે જે આકર્ષણ છે કાર્બન કરતા વધારે છે. એટલે આમાં કઈ પદ્ધતિ લાગુ પડી ખબર તમને? વિદ્યુત વિભાજન.
અને વિદ્યુત વિભાજનની જે પદ્ધતિ છે એ તો ખાલી તમારે શીખવાનું છે, બરાબર? એ દ્વારા મેળવાય છે, રિડક્શન દ્વારા. જો વિદ્યુત વિભાજનીય રિડક્શન દ્વારા મેળવાય છે. કેવી રીતે બતાવ્યું? સોડિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમને તેમના પીગાળેલા ક્લોરાઇડના વિદ્યુત વિભાજન દ્વારા મેળવાય છે. એમાં કેથોડ પર જમા થાય છે અને ક્લોરીન એનોડ પર થાય છે. કેથોડ પર સોડિયમ અને ક્લોરીન. હા, આજે આકૃતિ પરીક્ષાનો મુદ્દો નહીં, પણ તમને સમજાઈ ગયો. આ સળિયામાં ને કે આ વિદ્યુત વિભાજનની પદ્ધતિ આ કાલ ના કરતો આપણી પરીક્ષા આજે બતાવ્યું છે એમણે આકૃતિમાં. તમને બતાવું કે તમારે આખું આવતું હતું પહેલા પરીક્ષા, તો હવે આ લોકોએ કાઢી નાખ્યું. એમાં એનોડ અને કેથોડનો સળિયો હોય છે. આ રીતે આકૃતિ જે બતાવી છે તો તમારે એક જે આ રીતે બે હોય. આ જે પદ્ધતિ બતાવ્યો છે એ વિદ્યુત વિભાજનની પદ્ધતિ કહેવાય, રિડક્શન. પણ એને ખાલી વ્યાખ્યા જ રાખી ચાલુ પડે તો પછી જે સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી ધાતુનું નિષ્કર્ષ હતો, આપણે તો એના સાના દ્વારા મેળવ્યા છે? વિદ્યુત વિભાજનની પદ્ધતિ દ્વારા, બરાબર? એ પ્રમાણે રિડક્શન મેળવે છે. તો આ જે બતાવ્યું છે એમણે નીચે સોડિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમને વિદ્યુત વિભાજન દ્વારા મેળવાય છે. એટલું જ તમારે ઠીક કરી લેવાનું. જે ધાતુઓ કેથોડ પર જમા થાય છે અને એનોડ પર, ક્લોરીન એનોડ પર જમા થાય છે, એ પ્રક્રિયા બતાવી. તો આપણે એને કઈ લખવાનું નહીં, કેમ કે એની આગળ પ્રોસેસ થતી જ નથી. એનોડ અને કેથોડ હોય, કેથોડ હોય આ એનોડ પ્લસ માઇનસ, એટલે જે ધાતુઓ આ દ્રાવણ મૂકેલું હોય અને એનાથી પ્રોસેસ કરી વધુ સક્રિય જે ધાતુઓ છે એના વિદ્યુત વિભાજનની પદ્ધતિથી મેળવે. પણ આમાં આપણે આગળ જવાનું નહીં, આ ચોકડી મારી દીધી છે. અહીંથી તમારો પાઠ કશો પૂછવાનો નહીં. અહીં સ્ટોપ થઈ જાય, પાછળ બધું નીકળી. બરાબર? પાઠની અંદર આપણે શીખ્યા ખાલી હૃદય એમ કહેજો, હાર્ટ, ધાતુના ભૌતિક ગુણધર્મ, અધાતુના ભૌતિક ગુણધર્મ. બરાબર? સોડિયમ ક્લોરાઇડનું તમે જુઓ ગઈકાલે આપણે કેવી રીતે મેળવતા હતા એનું નિષ્કર્ષ અહીં. ત્યાર પછી જુઓ તો મેગ્નેશિયમ ક્લોરાઇડ. અને આજે તમે જુઓ તો આપણે ધાતુઓની પ્રાપ્તિમાં ખાસ ખનિજો વિશે વ્યાખ્યા આવી. ત્યાર પછી કાચી ધાતુ આવી, કેલ્સિનેશન, ગુંજન, પીગલન તો મેં તમને સમજાવ્યું, પીગલેની અવસ્થામાં મળે. અને સક્રિયતા શ્રેણીમાં 3 શ્રેણી હતી, ઉચ્ચ, મધ્યમ અને નીચે રહેલી. એ ત્રણેયનું નિષ્કર્ષણમાંથી એક પ્રશ્ન 100% તમારી બોર્ડમાં આવશે. બરાબર? પૂછો કે પૂછો.